અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગાંગડ ગામે ચુવાડિયા કોળી સમાજનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં 4 તાલુકાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું કીટ ટ્રોફી આપી સન્માન કરાયું। 42 ભાલમાં લાગતા વિરમગામ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાનો સમાવેશ થાય છે। સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ 103 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ 103 વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા। ત્યારે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોમાં સંત શ્રી રામદાસ બાપુ, સંત શ્રી સાઈનાથ બાપુ, સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, પૂર્વ હળવદના ધારાસભ્ય શ્રી પરસોત્તમ સાબરિયા, પ્રકાશભાઈ કોરોડિયા, ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જીંજુવાડિયાના સમસ્ત 36 ચુવાડિયા કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખ ઓગળભાઈ સોલંકી તેમજ શ્રીઆઈ ડેવલપર્સના સંસ્થાપક બિલ્ડર કિશોરભાઈ કંથડાયા, પૂર્વ પ્રમુખ શ્રી વસરામભાઈ પગી તેમજ હાજર ગુજરાતના નામાંકિત આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 5000થી વધુ સંખ્યામાં સમાજના ભાઈ બહેનો, બાળકો, યુવા અને સમાજના આગેવાનો હાજર રહ્યા। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ગાંગડ ગામના યુવાનો દ્વારા સેવા આપી કાર્યક્રમ સફળ બનાવ્યો। કાર્યક્રમના અંતમાં સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને કારોબારીના સભ્યો દ્વારા સમાજના દરેક નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર નિકુલ ઠાકોર, બાવળા। સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ બાવળા, ધોળકા, સાણંદ, વિરમગામ દ્વારા આજ રોજ ગાંગડ મુકામે જે ભવ્યથી અતિ ભવ્ય જેને કહી શકાય એવો વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો અને સાથે નવનિયુક્ત પ્રમુખનું આ જે આયોજન હતું 5000થી પણ વધારે 42 ગામના લોકો અહીં પધાર્યા અને સાથે આપણા ગર્વ લઈ શકાય એવા આપણા જ સમાજના સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, પૂર્વ ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયા, ગુજરાત પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જીંજુવાડિયા જેવા અનેક આગેવાનો, ગુજરાતના નામાંકિત આગેવાનો અહીં પધાર્યા। એ બધા જ આગેવાનોને અમે અહીં દિલથી આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે માનનીય શ્રી ઓગળભાઈનો ખૂબ અને સહકાર હતો, એમનો સંકલ્પ હતો, એમને આજે પૂર્ણ કર્યો છે અને એમાં તમામ કારોબારી સમિતિ અને બધા જ સ્વયંસેવકોએ જે પણ જહેમત ઉઠાવી એ આજે સફળ થઈ છે। 5000થી પણ વધારે મેદની ભેગી કરવી એ કેટલું અઘરી વસ્તુ છે આપ સૌ સમજી શકો છો, પણ આજે અમારા પ્રમુખે કરી બતાવી। બોલો વેલનાથ બાપુની જય।